આજે રજા છે ને તો નાઈ લો, મારે એક કામ છે. એટલે હજી તો જાગ્યો યાર, ઘડીક વાર તો શાંતિ રાખ, આજ તો રજા છે. રજા હોય તો શાંતિ થોડી ના લેવાની હોય, વધારાના કામ કરવાના હોય. એ હારું ભાઈ, બીજું હું. નાઈ લીધું? ચાલો તો. ખબર નહીં હવે આજે આણે હું વિચાર્યું હશે. એટલે આ ઘરની બહાર નીકળી ગયા, હવે આવો હું. તો ખરી. હવે તો કે તું મને શું કામ છે? જો આ સફેદ દિવાલ છે ને એ મને નથી ગમતી, એટલા માટે મેં એવું વિચાર્યું છે કે આના ઉપર વાલી પેઇન્ટિંગ કરવાનું છે. ઈ હું વાલી? એ તમને ન ખબર પડે, આમાં મરૂન કલરની દિવાલ કરવાની છે અને એના ઉપર વ્હાઈટ કલરનું આર્ટ કરવાનું છે. એવું કરું ને ત્યારે જોઈ લેજો. પણ એમાં મારું શું કામ છે? તો તું જ કરવાની હોય તો તો. એના માટે તમારે મને 5 લીટર મરૂન કલર લાવી દેવાનો છે અને 1 લીટર વ્હાઈટ કલર લાવી દેવાનો છે. જાઓ લઈ આવો. હા ભાઈ, તારા કલર આવી ગયા. એ કલર થોડોક મને કાઢી દો ત્યાં હું આવું છું. કાઢો કલર. હા, કાઢ્યો. હવે તો કરવા મન ભાઈ. એક કામ કરો ને, થોડો કરતા થાવ ને તો હું આવું. મમ્મીનો ફોન ચાલુ છે, આવું જ છું 5 મિનિટમાં. આ ભાઈબંધ એમ સમજે છે કે બાયડી આવ્યા પછી બહાર નથી નીકળતો, પણ એને હું સમજાવું. સવારમાં મને લાગે હાથે કરીને મને આ કામે લગાડી દીધો છે. આની કરતા તો રવિવાર નો આવતો હોય તો હારું, એ કઈ રજા જ ન આવતી હોય તો હારું. સાહેબ હારા ઓફિસે સાચું કહીને તો કામે લગાડે. એલા ભાઈ આવે તો કે નહીં? એલા ભાઈ હવે આખી દિવાલ ને કલર થઈ ગયો છે, હવે કઈક રીતું હોય. હા મમ્મી, હા. આ જો ને સવારમાં કલરનું કામ લીધું છે. હાલ ને હું ફ્રી થઈને ફોન કરું. હા, જો કેવો કલર કર્યો છે. કલર તો સારો કર્યો છે. તમને પેઇન્ટિંગ કરતા તો બહુ સારું આવડે છે કા? તો એક કામ કરો ને, મેં આ 2-3 ડિઝાઇન ગોતી રાખી છે ને, તો એ જરાક કરો ને. ત્યાં આવું છે ને, તડકો બહુ છે ને, તો લીંબુ શરબત બનાવીને આવું. ફટાફટ આવું. જલ્દી આવજો. અરે ફટાફટ, હમણાં 5 મિનિટમાં બનાવીને આવું. આ લીંબુ શરબત કરીને મને એવું લાગે કે આ લીંબુ મને હોરા કઢાવશે. આ થયું કે નહીં લીંબુ શરબત? આ નો આવડતું તો સારી વાત છે, કાંઈ શીખવા જેવું નથી. આ મને લાગે આખી દિવાલ પૂરી થઈ ગઈ, પણ આજ લીંબુ શરબત બનાવીને ન આવી. એલા ક્યાં ગઈ છો લીંબુ શરબત બનાવવા કે શું કરવા? મારે જવું પડશે અંદર. એટલે હજી તું લીંબુ શરબત જ બનાવે છે? લીંબુ શરબત બનાવવા આવીને ત્યારે ખબર પડી કે લીંબુ જ ખાલી થઈ ગયા છે. પછી ઓલા બાજુવાળા ભાભીને ત્યાં હું લીંબુ લેવા ગઈ, તો એણે મને ઓલી મીનાની વાત કરી કે મીના, તમને ખબર છે ઓલી મીના ભાગી ગઈ? તો અમે એની વાતો કરવામાં મને ભૂલાઈ ગયું કે આપણા ઘરે કલર હાલે છે. ખતરનાક બાઈ છે, મને પાક્કી ખબર છે કે આ ખોટું બોલે છે, પણ હવે મારે કાંઈ કેવું નથી. કહીશ તો કાંઈક બીજું ચાલુ કરશે.